નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 21/9/2025 છે અને અત્યારે આપણે કિંજલબેન સાથે આપણે ઓરોરા વિલેજ તરફ જઈ રહ્યા છે અને કુલદીપભાઈ અત્યારે ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે. મિત્રો, કેનેડાના નોર્થ વેસ્ટ ટેરિટરીઝનું રાજધાનીનું મથક યલોનાઇફ છે અને ત્યાં અરોરા વિલેજ આવેલું છે. અહીંયા મૂળ નિવાસી કેનેડિયનો રહે છે. ખૂબ જ પ્રાચીન સભ્ય સંસ્કૃતિ આ પ્રદેશની છે અને આપણે જે લોથલ ને હડપ્પા ધોરાવીરા છે એવી જ પ્રાચીન સંસ્કૃતિ આ પ્રદેશમાં ધબકી રહી છે. એમ કહેવાય છે કે શરૂઆતમાં જે પૃથ્વી પર માનવ જીવન શરૂ થયું ત્યારે શરૂઆતમાં પાષાણ યુગ આવ્યો હતો અને પાષાણ યુગ પછી ધાતુ યુગ આવ્યો હતો. તો એ ધાતુ યુગની શરૂઆત આ પ્રદેશમાંથી થઈ હશે એવું કહેવાય છે, કારણ કે વર્ષો પહેલાં પ્રાચીન સમયે આ પ્રદેશના જે મૂળ નિવાસી રહીશો નાગરિકો છે એમના પૂર્વજો ધાતુના હથિયાર બનાવતા હતા. એટલે અહીંયા ત્રાંબુ કોપર નીકળતું હશે આ જમીનમાંથી અને એ ત્રાંબાના એ હથિયાર અને વાસણ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ બનાવતા હતા. એટલે એમ કહેવાય છે કે પાષાણ યુગ પછી ધાતુ યુગ આ વિસ્તારમાંથી શરૂ થઈ હશે. ખૂબ જ પ્રાચીન સભ્ય સંસ્કૃતિ છે ને અહીંયા કુદરતે પણ ખૂબ જ આશીર્વાદ વરસાવ્યા છે. અહીંયા ઓરોરા જે રંગીન આકાશ છે, જે નોર્ધન લાઇટ્સ એ અહીંયા જોવા મળે છે. મિત્રો, આ પૃથ્વીનો ઉત્તર ધ્રુવ પ્રદેશ છે, એટલે કે જે પૃથ્વીનો દડો છે એનો ઉપરનો ભાગ એટલે ઉત્તર ધ્રુવ પ્રદેશ છે. અહીંયા સોનાની મોટી 3 ખાણો હતી, એ 2004માં બંધ થઈ ગઈ, પરંતુ અત્યારે હીરાની ખાણ આ વિસ્તારમાં ચાલુ છે. અહીં યલોનાઇફ શહેરમાં નોર્થ વેસ્ટ ડાયમંડ સેન્ટર છે. એમાં તમને 100% પ્યોર રિયલ હીરો અહીંયા તમને વેચાણમાં મળે છે અને તેનું પ્રદર્શન અને વેચાણ કેન્દ્ર અહીંયા યલોનાઇફમાં આવેલું છે, જ્યાં તમને રિયલ હીરો પ્યોર હીરો જોવા મળે છે અને વેચાણ પણ મળે છે અને એનું સર્ટિફિકેટ પણ મળે છે કે જે હીરો તમારે ક્યારેક વેચવો હોય એ ડાયમંડ તો એની મૂળ કિંમત જ તમને મળી રહે એવા હીરાની ખાણો છે, સોનાની ખાણો છે. વિશ્વનો એક આ અજાયબ પ્રદેશ છે. અહીંયા ઉનાળા દરમિયાન મિડનાઇટ સન એટલે કે અડધી રાત્રિએ તમને આકાશમાં સૂર્ય ચમકતો જોવા મળે અને પછી શિયાળો આવે તો બપોરે 2 વાગે અંધારું થઈ જાય. કુદરતી વિરલ ઘટનાઓ માટે આ પ્રદેશ ખૂબ જ જાણીતો છે. પ્રાચીન સભ્ય સંસ્કૃતિવાળો પ્રદેશ છે. અહીંયા યલોનાઇફની આજુબાજુ તમને પ્રાચીન અનેક ઐતિહાસિક વસ્તુઓ જોવા મળે છે. અહીં તમને કુદરતી અને માનવ સર્જિત પ્રાચીન ઇતિહાસ ધબકતો જોવા મળે છે. અને આપણે અત્યારે આ રોડ ઉપર ઓરોરા વિલેજ જે છે એ ગામ તરફ જઈ રહ્યા છે. એ યલોનાઇફ શહેરનો જ એક વિસ્તાર ગણાય છે અને ત્યાં વિશ્વભરના પ્રવાસીઓ ઓરોરા એટલે કે નોર્ધન લાઇટ્સ જોવા માટે અહીંયા આવે છે. અહીં ઓગસ્ટના એન્ડમાં ઓરોરા જોવા મળે છે, પરંતુ આ વર્ષે થોડું લેટ ઓરોરા દર્શન થયા છે. મિત્રો, અહીંયા 3 લાખ કરતાં વધારે સરોવર આવેલા છે અને એ પૈકી જે કેનેડાનું 2જા નંબરનું મોટું સરોવર ગ્રેટ સ્લેવ લેક છે અને એના કિનારે જ આવેલું આ યલોનાઇફ શહેર છે તે વિશ્વમાં શ્રેષ્ઠ નોર્ધન લાઇટ્સ જોવા માટે જાણીતું છે. અત્યારે અહીંયા ક્યાંક આગ લાગી હશે તો એનો ધુમાડો જુઓ તમે, આકાશમાં દેખાઈ રહ્યો છે. અહીંયા આગ લાગે પછી ધુમાડો જે છે સ્મોક એ આકાશમાં ઘણો સમય સુધી છવાયેલું જોવા મળે છે. અહીં કેનેડાના જે ગાઢ જંગલ વિસ્તાર છે, પહાડી એરિયાને બધે, ત્યાં આગ લાગે તો મહિનાઓ સુધી આગ ઓલવાય નહીં. પછી વરસાદ પડે ત્યારે કુદરતી જે આગ ઓલવાય છે, કારણ કે અહીંયા હજારો કિલોમીટર સુધી સતત જંગલો છવાયેલા હોય છે અને ક્યાંક આગ લાગે ત્યારે ધુમાડો જે છે વાદળોમાં આ રીતે છવાઈ જાય છે અને આજુબાજુ ક્યાંય પણ આગ લાગે ને તો આવું સ્મોકવાળું વાતાવરણ જોવા મળે છે. કુદરતે આ પ્રદેશમાં ખૂબ જ મહેરબાની કરેલી છે. અગાઉ જણાવ્યું તે પ્રમાણે અહીંયા સોનું એના પેટાળમાંથી નીકળે છે, ભૂગર્ભમાંથી અહીંયા હીરા નીકળે છે. આ ઉપરાંત અહીંયા
રાત્રે પણ સૂરજ ચમકતો હોય છે. અહીંયા જબરજસ્ત બરફ વરસાદ થાય છે. આ ઉપરાંત નોર્ધન લાઇટ્સ પણ આ વિસ્તારમાં જ જોવા મળે છે. પ્રાચીન માનવીય સભ્ય સંસ્કૃતિ પણ આ વિસ્તારમાં ધબકતી હતી અને આપણે યલો નાઇફના અન્ય કેટલાક વિસ્તારોની મુલાકાત લીધી હતી અને એના વિડીયો બ્લોગ પણ શેર કર્યા છે. ત્યારે તમે જો રંગીન સરસ દુનિયા અહીં દેખાઈ રહી છે અને હવે આકાશમાં રંગીન નજારો પણ દરરોજ રાત્રે જોવા મળશે. આ ઓરોરા વિલેજનું પાટિયું આવી ગયું છે એટલે આપણે અહીંયાથી હવે ટર્નિંગ લઈ અને ઓરોરા વિલેજ જે છે એ તરફ જવાનું છે. મિત્રો, આ ઓરોરા વિલેજ છે એ પ્રાઇવેટ પ્રોપર્ટી ગણાય છે એટલે આપણે એની અંદર જઈ શકતા નથી. એટલે આપણે માત્ર આ વિલેજ તરફ જતો આ રોડ છે એ ઓન રોડ એની ઝલક બતાવવાની છે. અને જે ઓરોરા વિલેજ એટલે તંબુ ને એવું બધું બનાવે છે એ અંદર ડીપ અંદર હોય છે એટલે ત્યાં પણ આપણે જઈ શકતા નથી. ત્યાં ટુરિસ્ટ બધા આવે જેણે ઓરોરા વિલેજમાં બુકિંગ કરાવી હોય તો એ લોકો અંદર જઈ શકે છે, કારણ કે અહીંયા કેનેડામાં તમારે પ્રાઇવેટ પ્રોપર્ટી હોય ત્યાં તમે જઈ શકતા નથી. અને આ ઓરોરા વિલેજ છે એ સ્થાનિક અહીંના મૂળ નિવાસી છે, એમની પ્રાઇવેટ પ્રોપર્ટી કહેવાય છે ને એ બધા આવા આયોજન કરતા હોય છે. એટલે આપણે માત્ર આ રોડ ઉપર ઝલક જ જોવાની છે. આ બધા ટુરિસ્ટ માટેની વ્યવસ્થા કરાયેલી છે અને આ બધા અહીંના સ્થાનિક મૂળ નિવાસી કેનેડિયન છે એમના બધા મકાન છે. ખૂબ જ વૈભવી મકાન હોય છે અને આ વુડન હાઉસ હોય છે, બધા લાકડાના જ મકાન બનાવાયેલા હોય છે. મિત્રો, કેનેડાના નોર્થ વેસ્ટ એરિયામાં આ યલો નાઇફ શહેર છે એનો જ આ વિસ્તાર ગણાય છે. અને તમે જોઈ શકો છો અહીંયા સરસ છૂટાછવાયા બધા મકાનો બનાવાયેલા છે, પરંતુ આ મકાનોમાં સુવિધા આધુનિક બધી હોય છે. અને એની સામે જ આ લાંબુ મોટું તળાવ છે, ગ્રેટ સ્લેવ લેક, જે કેનેડાનું બીજા નંબરનું મોટું સરોવર છે. અને એ સરોવરની સામે જ આ બધા પહાડી એરિયામાં બધા જો વિવિધ મોટા ચટ્ટાનો પર મકાનો બનાવેલા છે અને આધુનિક સુવિધાઓ સાથેના મકાનો હોય છે. એની સામે જ તળાવ છે અને ત્યાં પ્રાઇવેટ બધા બોટ લોન્ચિંગ માટેનું એવું પણ વ્યવસ્થા કરાઈ હોય છે. ઉપરાંત બેઠક વ્યવસ્થા પણ કરાઈ હોય છે. રોડથી સરોવર કિનારે જવા માટે લાકડાની પગદંડી રસ્તા જેવું સરસ બનાવાયું હોય છે. સરોવરના કિનારે સરસ બાલ્કની બેઠક ને એવું બધું બનાવ્યું હોય છે. ત્યાં ખુરશી ઢાળી અને બધા બેસતા હોય છે. અને રાત્રે તો આ ઓરોરા અહીંથી બહુ સરસ દેખાય છે. અદ્ભુત નજારો ઓરોરાનો દેખાય છે. અને આ વિસ્તાર શહેરથી દૂર છે એટલે અહીંયા ગાઢ અંધકાર પણ હોય છે. એટલે ઓરોરા તમને સરસ પાવરફુલ દેખાય. અને પાછું શાંત સરોવરના નીર હોય એટલે એમાં પ્રતિબિંબ પણ સરસ પડે. એટલે અહીંયા કેપ્ચર કરવાનું, શૂટિંગ કરવાની બહુ જ મજા આવે. તમે જુઓ કે આ વૈભવી આ બધા મકાનો છે અને વુડન હાઉસ છે ને આધુનિક સુવિધા સભર છે. આ મૂળ નિવાસી કેનેડિયન જે ફર્સ્ટ નાગરિક કહેવાય એમના મકાનો છે અને એ પહાડી એરિયા છે અને સામે જ આ સરોવર છે. કુલદીપભાઈ અત્યારે આપણે ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે અને ધીરે ધીરે આપણે ઓરોરા વિલેજ જે ગામ છે એ તરફ જઈ રહ્યા છે. ફરી જણાવી દઈએ કે ઓરોરા વિલેજ એક તંબુ બનાવીને દૂર અંદર ડીપમાં બનાવાયા છે, ત્યાં જઈ શકાતું નથી. પરંતુ આ અહીંના જે સ્થાનિક નાગરિકો રહીશો રહે છે એનું બધું આ રહેઠાણ આપણે બતાવીએ છીએ. તો પેલું ગેસની ટાંકી છે, અહીંયા બધું ગેસથી જ બધું ચાલતું હોય છે, કારણ કે શિયાળામાં જબરજસ્ત ઠંડી પડે ત્યારે મકાનોને ગરમ રાખવા માટે, હીટર ચલાવવા માટે એ ગેસની ટાંકીઓ એવી દરેક ઘરે હોય છે. તે અહીંયા ઠંડી ખતરનાક પડે છે, બરફ વર્ષા હોય, બરફના ઢગલા હોય, ઠેર ઠેર બરફ જ તમે છવાયેલો જોવા મળે. ત્યારે એવા સમયે ઠંડા માહોલમાં ઘરને ગરમ રાખવા માટે ઇનબિલ્ટ હીટર હોય છે અને એ આ મકાનના દરેક રૂમને ગરમ રાખે છે.
જો અહીંયા સામે સરોવર દેખાય છે અને સરોવર કિનારે જો આ દેખાય છે પેલી પગદંડી રસ્તા જેવું, એવી રીતે રસ્તા હોય છે અને સરોવર સુધી તમે જઈ શકો છો અને પ્રકૃતિને માણી શકો છો. પ્રકૃતિનો નિજાનંદ આનંદ તમે મેળવી શકો છો. અહીં તમે જુઓ કુદરતે અહીંયા વિવિધ રંગો ભર્યા છે અને રાત્રે તો આકાશ રંગીન બની જાય છે. એટલે કે અહીંયા કુદરતે ધરતી અને આકાશ બંનેને રંગીન બનાવ્યા છે. અહીં કુદરતી જ વિરલ કુદરતી ઘટનાઓ બનતી હોય છે. પ્રકૃતિએ અહીંયા મન મૂકીને રંગો છોડ્યા છે અને અહીંના સ્થાનિક નાગરિકો સાથે પર્યટકો મન ભરીને અહીંયા પ્રકૃતિને માણે છે. અહીંયા તમે જુઓ પેલું બોટ લોન્ચિંગ થઈ રહી છે અને પછી એ નાવ એ સરોવરમાં લઈને ફરશે અને મોડી રાત્રે ઓરોરાનો નજારો પણ સરોવર વચ્ચે બેસી અને નિહાળશે. મિત્રો, આ ઓરોરા વિલેજ જે છે એની આપણે ખાલી ઝલક જ બતાવી છે. મૂળ તો અંદર જે ટેન્ટ છે, ટેન્ટ સિટી અંદર હોય છે, ત્યાં આપણે જઈ શકતા નથી. પરંતુ આપણે જે બાહ્ય નજારો થોડો એ બતાવ્યો અને આ રોડ બતાવ્યો કે શહેરથી આ ઘણું બધું દૂર છે અને રાત્રે ગાઢ અંધકાર હોય એટલે અહીંયા આ જે આકાશ છે ત્યાં ઓરોરા એટલે કે નોર્ધન લાઇટ પાવરફુલ દેખાય. એટલે આપણે એ બાહ્ય ખાલી ઓન રોડ આ ઝલક બતાવી છે. અને હવે આપણે રિટર્ન યલો નાઇફ તરફ જઈ રહ્યા છીએ. યલો નાઇફ શહેરની અંદર અત્યારે વિશ્વભરના પ્રવાસીઓ આવ્યા છે. હોટલો અને રેન્ટલ હાઉસ બધા હાઉસફુલ થઈ ગયા છે. યલો નાઇફથી આપણે જે ઇનગ્રામ ટ્રેલ એટલે હાઈવે 4 છે એ તરફ આવા અનેક સરોવરો આવેલા છે અને આવા સરસ ત્યાં પાર્કિંગની વ્યવસ્થા અને બોટ લોન્ચિંગની વ્યવસ્થા એના તંત્ર દ્વારા કરવામાં આવી છે. અને અત્યારે તો જ્યારે આ ઓરોરાનો સમય હોય ત્યારે નાગરિકો અને પર્યટકો બધા આ સરોવર કિનારે આવી અને બેસે છે. મિત્રો, અગાઉ આપણે જણાવ્યું તે પ્રમાણે ઓગસ્ટના એન્ડિંગમાં ઓરોરા જોવા મળે છે, પરંતુ આ વર્ષે થોડું લેટ ઓરોરા દેખાયા છે. અને 2 દિવસ પહેલાં જ્યારે આકાશમાં રંગીન શેડ દેખાયા એટલે આપણે યલો નાઇફ શહેરથી થોડે દૂર એક તળાવ કિનારે જઈ અને થોડું શૂટિંગ કર્યું અને એનો વિડીયો બ્લોગ આપણે શેર કર્યો છે. આ સિવાય પણ હવે આપણે અત્યારે યલો નાઇફમાં જ છીએ એટલે જ્યારે પણ હવે રાત્રે મોડી રાત્રે ઓરોરા દેખાશે તો એનું શૂટ કરી અને આપણે એ વિડીયો પણ શેર કરીશું. મિત્રો, અહીંયા તો આપણા ઘરની ઉપર જ સરસ રંગીન આકાશ સર્જાય છે અને ઓરોરા આખા શહેરમાંથી બધી જગ્યાએથી દેખાય છે. પરંતુ શહેરથી દૂર વધારે પાવરફુલ દેખાય એટલે બધા શહેરથી દૂર આ સરોવર કિનારે આવે છે. એટલે સરોવરમાં પણ એનું પ્રતિબિંબ શાંત પાણીમાં પડતું હોય તો એનું શૂટિંગ કરવાની મજા આવે અને એનો નજારો પણ ખૂબ જ આહ્લાદક હોય છે. એટલે બધા શાંત વાતાવરણમાં શહેરથી દૂર ગાઢ અંધકાર હોય ત્યાં જઈ અને ઓરોરા નિહાળે છે. અને અહીંયા જે આકાશમાં દેખાય છે એ ધુમાડો છે, ક્યાંક આગ લાગી હશે એટલે એ સ્મોક છે. અને અહીંયા આગ લાગે ક્યાંય પણ તો આ રીતે આકાશમાં ધુમાડો ત્યાં છવાયેલો જ રહે છે. અને મિત્રો, જો તમે કોઈ કલાકાર કેનવાસ ઉપર પેઇન્ટિંગ કરતા હોય અને જે રંગો ભરે એવો સરસ અહીંયા અત્યારે નજારો છે. કુદરતે જે અહીંયા રંગ વેર્યા છે, પ્રકૃતિએ જે અહીંયા આ ધરતી ઉપર જે રંગ ભર્યા છે એનો નજારો હવે આપણે થોડો જોઈશું.
તો મિત્રો, નોર્ધન લાઇટ એટલે કે રંગીન આકાશનો નજારો જોવા માટે વિશ્વમાં આ યલો નાઇફ સ્થળ ખૂબ જ ફેમસ છે. અને આજે આપણે એના અરોરા વિલેજના રોડ પર ઓન રોડ ઝલક બતાવી. અને હવે કુલદીપભાઈ આપણને અહીંયા નવો હોટલ છે ત્યાં થોડો નાસ્તો કરવા લાવ્યા છે, કારણ કે અત્યારે લગભગ 4:30-5 વાગ્યા છે. અને આપણે લિફ્ટમાં બેસી અને ઓરોરા હોટલના જે ઉપરનો માળ છે ત્યાં જઈ રહ્યા છીએ. આ હોટલ એવી છે, પહાડ વચ્ચે બનાવાઈ છે, એટલે તમે જો પહાડ પાછળ દેખાય છે. અને અહીંયા મકાનો, હોટલો અને વ્યવસાયિક સ્થળો આ રીતે જ બનાવાયા હોય છે. એનો કોઈનો કોઈ ભાગ તમારે પહાડ ખડક સાથે જોડાયેલો જ હોય છે. અને આ હોટલમાં આપણે અત્યારે નાસ્તો કરવા આવ્યા છીએ, એટલે આપણી પ્રિય ફ્રેન્ચ ફ્રાઈઝ અને સરસ સૂપ એનો ટેસ્ટ કર્યો હતો. તો મિત્રો, આ સાથે આપણે ઓરોરા વિલેજ જ્યાં કુદરતે રંગ ભર્યા છે એવા આ રોડની ઓન રોડ ઝલક બતાવી છે. આ સાથે આપણે સી પ્લેનનું શહેર એક બ્લોગ શેર કરવાના છીએ. નોર્ધન લાઇટનો વિડીયો શેર કરી ચૂક્યા છે. અહીં કેમેરોનનો ધોધ છે એનો સરસ વિડીયો છે. તો આ બધા વિડીયો આપ જોતા રહેજો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.